નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય નર્મદા સમાચાર। શિયાળાની સવારે બાળકોને કડકડતી ઠંડીથી રાહત આપવા શાળાઓના સમયમાં ફેરફાર કરાયો। સવારની પાળી 30 મિનિટ મોડી શરૂ થશે। નેત્રંગ ગામના જવાહર બજારમાં 80 લાખના ખર્ચે બનેલ માર્ગ એક જ મહિનામાં બિસ્માર। રસ્તાની કામગીરીમાં મોટા ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ। કોંગી આગેવાન શેરખાન પઠાણ સહિતના વેપારીઓ વિરોધ પ્રદર્શન કરતા અધિકારીઓ દોડતા થયા। ભરૂચ જિલ્લા વકીલ મંડળની ચૂંટણીમાં બે પેનલ વચ્ચે રસાકસી। 79.48% જંગી મતદાન। પ્રમુખ ઉપપ્રમુખ સહિત 11 કમિટી સભ્યો માટે 6.78 વકીલોએ આપ્યો વોટ। ભરૂચ જિલ્લાની સવારની શાળાઓનો સમય શિયાળાને લઈ અડધો કલાક મોડો કરાયો। ઠંડીના લીધે પડતી મુશ્કેલીઓ અને બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈ ભરૂચ જિલ્લામાં સવારની શાળાઓનો સમય મોડો કરવા માટે યોગી પટેલ દ્વારા રજૂઆત કરાઈ હતી। જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા દરેક સવારની શાળાઓનો સમય અડધો કલાક મોડો કરવા માટે પરિપત્ર બહાર પાડ્યું છે। સવારમાં ઠંડીના કારણે ફક્ત નાના બાળકો વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ તેમના વાલીઓ, સ્કૂલ વાહન સંચાલકો, શિક્ષકો તેમજ સ્ટાફને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। જિલ્લા શિક્ષણ અધિકારીની રજૂઆતને ધ્યાને લઈ સવારની શાળાઓનો સમય 30 મિનિટ મોડો કરવા પરિપત્ર જાહેર કર્યું છે। ભરૂચ જિલ્લાની અંદર દિવસે ને દિવસે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે। સવારના સમયે અતિશય ઠંડીના કારણે જે શાળાનો સમય સવારનો છે એ શાળાએ જતા બાળકોએ ઠંડીની સામે અનેક મુશ્કેલીઓ આવી રહી છે તેમજ ઠંડીના કારણે તેમનું સ્વાસ્થ્ય ન જોખમાય એ માટે સવારની સમયે જે શાળાઓ છે એ શાળાના સમયે ફેરફાર કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી। નાના બાળકોએ જ નહીં પરંતુ આ ઠંડીના લીધે તેમની સાથે તે વાલીઓને તેમજ શાળા વાહન સંચાલકોને તેમજ શિક્ષકો તેમજ શાળાના સ્ટાફને પણ ઠંડીના કારણે અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા। આ બાબતને તેમજ રજૂઆતને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા પરિપત્ર બહાર પાડી સવારના સમયની જે શાળાઓ છે એ શાળાઓને સમય અડધો કલાક મોડો કરવા માટે જાણ કરવામાં આવી છે। નેત્રંગના જવાહર બજારમાં 80 લાખના ખર્ચથી વધુ રકમે બનેલ મુખ્ય માર્ગ એક મહિનામાં બિસ્માર બનતા સ્થાનિકોએ આજરોજ વિરોધ નોંધાવ્યો હતો। નેત્રંગ ગ્રામ પંચાયતની હદમાં આવેલા જવાહર બજારના મુખ્ય માર્ગ માટે સાંસદની ગ્રાન્ટમાંથી ગ્રામજનોની હિતમાં 50 લાખ અને અન્ય ગ્રાન્ટ મળી અંદાજિત 80 લાખના ખર્ચે માર્ગ બનાવવામાં આવ્યો હતો। જે માર્ગ ગણતરીના દિવસોમાં જ બિસ્માર બનતા વેપારીઓ અને સ્થાનિકો હેરાન પરેશાન બન્યા હતા। બિસ્માર બનેલ રસ્તા ઉપર ઉડતી ધૂળના પગલે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। માર્ગ ઉપર ખાડા પડી જવાથી વાહન ચાલકો પણ હાલાકી વેઠી રહ્યા હતા। જેના પગલે આજ રોજ આ રસ્તાની કામગીરીમાં મોટા ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ સાથે કોંગી આગેવાન શેરખાન પઠાણ સહિતના વેપારીઓ વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ વિરોધ પ્રદર્શનના પગલે અધિકારી સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને 5મી જાન્યુઆરી સુધીમાં રસ્તાની કામગીરી પૂર્ણ કરવાની ખાતરી આપી હતી। જો કામગીરી પૂર્ણ નહીં કરવામાં આવે તો પ્રદર્શનકારીઓએ 6મી જાન્યુઆરીએ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવા સાથે નેત્રંગ ગામમાંથી પસાર થતો નેશનલ હાઈવે બંધ કરી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। આજ રોજ નેત્રંગ ગ્રામ પંચાયતની અંદર માન્ય સંસદ સભ્યશ્રીની ગ્રાન્ટમાંથી ગામના હિતમાં એમણે 50 લાખ રૂપિયા જેટલી રકમ આ રસ્તો બનાવવા માટે જવાહર બજારમાં ગ્રાન્ટ ફાળવેલી। કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની બેદરકારીના કારણે આ રસ્તો એક જ મહિનામાં આખો રસ્તો તૂટી ગયો છે। નેત્રંગ જવાહર બજારના રહીશોએ વારંવાર પંચાયત હોય, તાલુકા પંચાયત હોય કે કાર્યપાલક ઇજનેરને રજૂઆતો કરેલી છે, અધિકારીઓને રજૂઆતો કરેલી છે, પણ હજુ સુધી આનું નિરાકરણ આવ્યું નથી। ફરી આજે અમે લોકોએ ગામ લોકો ભેગા મળી ને આ જવાહર બજારની અંદર અમે ભેગા મળ્યા છે કે આ રસ્તાનું નિરાકરણ ક્યારે આવશે। ભરૂચ જિલ્લા વકીલ મંડળની ચૂંટણીમાં બે પેનલ વચ્ચે રસાકસી વચ્ચે શુક્રવારે 79.48% જંગી મતદાન નોંધાયું હતું। ભરૂચ બાર એસોસિએશનની ચૂંટણીમાં 7મી ટર્મ માટે સહકાર પેનલના પ્રદ્યુમનસિંહ સિંધા અને પરિવર્તન પેનલના અજબ સિપાહીએ પોતાની પેનલો ઉતારી હતી। આજે બારરૂમમાં સવારથી બેલેટ પેપરથી મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી। પ્રમુખ તરીકે પ્રદ્યુમનસિંહ સિંધા સામે અજબ સિપાહી, ઉપપ્રમુખ તરીકે દિનેશ પટેલ સામે મનીષ પરીખ ચૂંટણી લડી રહ્યા છે। જ્યારે અન્ય 11 કમિટી સભ્યોમાં 2 મહિલા અને 7 પુરુષો માટે મતદાન બપોરે 3 કલાક સુધી ચાલ્યું હતું। કુલ નોંધાયેલા 853 પૈકી 678 વકીલોએ મતાધિકારનો ઉપયોગ કરતા ટકાવારીમાં
79.48% રહી હતી. વકીલ મંડળની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયા બાદ 1 કલાકના બ્રેક પછી મતગણતરી હાથ ધરવામાં આવી હતી. આજ રોજ સમગ્ર ગુજરાતમાં વકીલ એસોસિએશન મંડળોની ચૂંટણી યોજાનાર છે. એ સંદર્ભે આજ રોજ ભરૂચમાં પણ ચૂંટણી યોજાનાર છે અને શાંતિથી મતદાન ચાલુ છે. બધા મતદારો શાંતિથી મત આપે છે અને બધા પોતાનો મતનો વ્યવસ્થિત ઉપયોગ કરીને લે છે. હાલમાં પણ બાર કાઉન્સિલની ફેબ્રુઆરી કે માર્ચમાં બાર કાઉન્સિલના મેમ્બરનું ઇલેક્શન પણ આવે છે. એમાં પણ મારા બધા મેમ્બરોની લાગણી છે તો હું એમાં પણ ઉમેદવારી ભરવાનો છું. હું એ ઇલેક્શન પણ લડવાનો છું. એ પણ આપ સાહેબનું આમ માધ્યમ દ્વારા જણાવી દઉં ને. અંકલેશ્વર બાર એસોસિએશનના હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી, જ્યારે પ્રમુખ તરીકે ઈશ્વર પટેલની નિયુક્તિ કરવામાં આવી. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના આદેશ અનુસાર સમગ્ર ગુજરાત રાજ્યમાં નોંધાયેલા વકીલ મંડળની ચૂંટણી અંતર્ગત અંકલેશ્વર તાલુકા વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ પદ માટે ઈશ્વર ડી પટેલ, ઉપપ્રમુખ પદ માટે ભીમસિંહભાઈ કે ચાવડા, સેક્રેટરી પદ માટે એ પોખરિયાલ, જોઈન્ટ સેક્રેટરી પદ માટે એમ સુફી, ખજાનચીના પદ માટે પરેશ પરમાર, લાઇબ્રેરિયનના પદ માટે જસ્મિકા સી ગુજ્જર, કારોબારી અધ્યક્ષ પદ માટે એમ દાણી, કારોબારી સભ્ય પદ માટે કેઝેડ મોદી, નીતિન વકીલ વીએચ મોદી, એમ કુરેશી, રીટા વસાવા, વીબી મકવાણા, જેવી રાજ તથા એજે પટેલે ઉમેદવારી નોંધાવી હતી, જેમાં તેમની સામે કોઈ ઉમેદવારી ફોર્મ ન આવતા તેઓને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. નવનિયુક્ત હોદ્દેદારોને આમંત્રિતોએ અભિનંદન પાઠવ્યા હતા. મહેસાણા જિલ્લા મિત્ર મંડળ અંકલેશ્વર ભરૂચ દ્વારા જીઆઈડીસીમાં આવેલા શાકભાજી માર્કેટ ખાતે બેગ વેન્ડિંગ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ઓછો થાય અને પર્યાવરણના જતન માટે સતત જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે, જેના ભાગરૂપે મહેસાણા જિલ્લા મિત્ર મંડળ અંકલેશ્વર ભરૂચ દ્વારા જીઆઈડીસીમાં આવેલા શાકભાજી માર્કેટ ખાતે બેગ વેન્ડિંગ મશીનનું જીપીસીબી રિજિયોનલ ઓફિસર વિજય રાખોલિયાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ પ્રસંગે મહેસાણા જિલ્લા મિત્ર મંડળ અંકલેશ્વર ભરૂચના પ્રમુખ ભરત પટેલ, મંત્રી દિનેશ પ્રજાપતિ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ મહેસાણા જિલ્લા યુવક મંડળના સહયોગથી શાક માર્કેટ નોટિફાઈડ એરિયા વિસ્તારમાં આવેલ શાક માર્કેટમાં બેગ વેન્ડિંગ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને એના ઉપયોગથી આપણે જે શાક માર્કેટમાં જે પ્લાસ્ટિક ચોરી છુપીથી વપરાય છે એ બધું બંધ થશે, લોકોને સગવડ થશે. જે બેગ વગર આવતા હોય તો એને 10 રૂપિયામાં બેગ મળી શકશે. પાનોલી પોલીસ મથકના ગૌમાંસના ગુનામાં વોન્ટેડ પિતા પુત્રની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ આર કે ટોરાણીની ટીમ ભરૂચ તાલુકા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે પાનોલી પોલીસ સ્ટેશનના ગૌમાંસના ગુનાના આરોપી એવા પિતા પુત્ર કંથારિયા ગામ ગરીબ નવાઝ કોલોનીમાં હાજર છે, જે બાતમીના આધારે આરોપી આશિફ અબ્દુલ જોગિયાત અને અબ્દુલ સુલેમાન જોગિયાતને કંથારિયા ગામ ગરીબ નવાઝ કોલોનીમાંથી ઝડપી પાડી બીએનએસએસ એક્ટની સંલગ્ન કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આમોદ પોલીસ પર હુમલો કરનાર 3 માસથી ફરાર આરોપીની ભરૂચ એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વીયુ ગડારિયા દ્વારા નાસ્તા ફરતા આરોપીઓ શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા, જેના આધારે પીએસઆઈ ટીઆર મોદીની ટીમને બાતમી મળી હતી કે 3.5 મહિના પહેલા આમોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ ઉપર એસોલ્ટ કરનાર એક સિકલીગર આરોપી અમરસિંહ ધાનસિંહ ચૌહાણ હાલમાં કસક ગન્નાળા પાસે ધોળીકુઈ તરફ જવાના રસ્તા ઉપર ઉભો છે તેવી ચોક્કસ બાતમીના આધારે સમય સૂચકતા વાપરી તાત્કાલિક આરોપીને કસક ગન્નાળા ખાતેથી પકડી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચના ઝઘડિયામાં બનેલા ચકચારી દુષ્કર્મ પ્રકરણમાં ભરૂચ બાર એસોસિએશને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં કોઈ પણ વકીલ આરોપી તરીકે કેસ નહીં લડે. ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ચકચારી ઘટના બની હતી, જેમાં નરાધમ આરોપીએ વિકૃતિની તમામ હદ વટાવી દીધી હતી અને દુષ્કર્મ સાથે બાળકીને ગુપ્તાંગમાં સળિયો પણ નાખ્યો હતો, જેના કારણે બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ છે અને હાલ તે વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે ભરૂચ બાર એસોસિએશન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે ભરૂચ બાર એસોસિએશનના પ્રમુખ પ્રદ્યુમનસિંહ સિંધાએ જણાવ્યું હતું કે નરાધમે વિકૃતિની જે હદ વટાવી દીધી છે તે જોતા ભરૂચ બાર એસોસિએશનના કોઈ પણ વકીલ આરોપી તરફથી કેસ નહીં લડે અને તેને બચાવવા માટે આગળ નહીં આવે. ભરૂચ પોલીસ દ્વારા પણ હવે આ મામલામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનું કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું
અને હવે સંયોગી પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. ડીવાયએસપી ડોક્ટર કુશળ ઓઝાના સુપરવિઝન હેઠળ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને ઝડપથી થાય તે માટેના પ્રયાસો પણ કરી રહી છે. મારે વાત એ જણાવવાની છે કે આજ રોજ સામાજિક સંસ્થાવાળા અમારી પાસે આવેલા, જેમાં ઝઘડિયામાં જે બળાત્કાર કરેલો છે ને જે ગુજારી ઘટના છે એની લાગણી અમારે પણ દર્શાવેલી. એ લાગણી અનુસંધાને અમે એમને એટલું આશ્વાસન આપે છે કે અમારા ભરૂચ બાર એસોસિએશનનો કોઈ પણ વકીલ આવા નરાધામને છોડાવવા માટે આવે નહીં, એની અમે બધા તરફે મળીને ખાતરી આપું છું. ભરૂચ અંકલેશ્વર BNI ચેપ્ટર દ્વારા રિજન્ટા હોટલમાં મેગા વિઝિટર્સ ડેનું આયોજન કરાયું. બિઝનેસ ગ્રોથ માટેની અગ્રેસર એવી રેફરન્સ અને ટ્રસ્ટના પાયા પર ચાલતી BNIના ભરૂચ અંકલેશ્વર ચેપ્ટર દ્વારા મેગા વિઝિટર્સ ડે આયોજિત કરાયો. BNIએ 79 દેશોમાં 3 લાખ કરતા વધુ પ્રોફેશનલ્સ સાથે કામ કરે છે. ભરૂચ ચેપ્ટરના પ્રમુખ દર્શન શાહ, ઉપપ્રમુખ પાર્થ ગાંધી, સેક્રેટરી આર્યન ભાવસારની લીડરશીપમાં મેગા વિઝિટર્સ ડેમાં જિલ્લાના તબીબો, બિલ્ડર્સ, ઉદ્યોગપતિઓ સહિત 34 મુલાકાતીઓએ બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ સંસ્થા વિશે માહિતી મેળવી હતી. ભરૂચ એ ડિવિઝન પોલીસે ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર શિલ્પી સ્ક્વેર સામે આવેલા HP પેટ્રોલ પંપ ખાતે પિકઅપ વાહનમાં ઈંધણ પુરાવ્યા બાદ છેતરપિંડી કરનાર 2 પૈકી એક ઈસમ ઝડપાયો. જમસર બાયપાસ રોડ ઉપર આવેલા નેશનલ પાર્ક સોસાયટીમાં રહેતા મોહમ્મદ જૈનુલ અસહાદ દિવાન ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર શિલ્પી સ્ક્વેર સામે આવેલા HP પેટ્રોલ પંપ ખાતે નોકરી કરે છે. જેના પંપ ઉપર પિકઅપ ચાલક સહિત 2 ઈસમો આવ્યા હતા, જે 2310 નું ડીઝલ પુરાવ્યું હતું અને ઓનલાઈન પેમેન્ટ કરી દીધું હોવાનું ફોનમાં બતાવી રૂપિયા નહીં ચૂકવ્યા બાદ પેટ્રોલ પંપના પોઈન્ટના ખાતામાં રહેલા રોકડા 10,000 મળી કુલ 12,000 થી વધુની મત્તા લઈ પેટ્રોલ પંપ સંચાલક સાથે છેતરપિંડી કરી ફરાર થઈ ગયા હતા. છેતરપિંડી અંગે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ગુનો નોંધી ગણતરીના દિવસોમાં હિંમતનગર ખાતેથી 2 પૈકી હિંમતનગરના ઇલોલ ગામમાં રહેતા બ્રજપાલ વનરાજસિંહ ઝાલાને ઝડપી પાડી ફોન અને ગાડી મળી કુલ 4.5 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ભારત ભ્રમણ ઉપર નીકળેલા બુઢા અંકલથી ઓળખાતા ઓમ ભગત ભરૂચના સ્વામિનારાયણ મંદિર ખાતે આવી પહોંચતા ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 49 વર્ષીય ઓમ ભગત 4 ધામ અને 12 જ્યોતિર્લિંગની યાત્રા બાદ તેઓ હાલ ભારત ભ્રમણ માટે નીકળ્યા છે. જેઓ પોતાને બુઢા અંકલ તરીકે ઓળખાવે છે. જેઓ આજરોજ ભરૂચના સ્વામિનારાયણ મંદિર ખાતે આવી પહોંચતા તેમનું ભરૂચના જાણીતા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ઓમ ભગત જે અત્યાર સુધીમાં ટોટલ 28,000 કિલોમીટર સાયકલિંગ કરીને ભરૂચમાં આવી પહોંચ્યા હતા. ઓમ ભગતસિંહને ગયા વર્ષે જ પેરાલિસિસનો એટેક આવ્યો હોવા છતાં તેઓ હિંમત નહીં હારી સાયકલ યાત્રા કરી રહ્યા છે. જે યુવાનોને મા બાપની સેવા કરો અને મા બાપના ચરણોમાં જ ભગવાન રહેલા છે જેવો સંદેશો આપ્યો હતો. હવે આપણે બુઢા અંકલને પૂછીએ કે એમનો આ સાયકલ યાત્રાનો મોટો શું છે અને બીજું કે એમને ગયા વર્ષે એક પેરાલિસિસનો અટેક પણ આવી ચૂકેલો હતો. તે છતાં પેરાલિસિસમાંથી ઉઠીને 49 યર્સની ઉંમરે આખું ઓલ ઓવર ભારત ફરે છે આ સાइकिल पर. तो एना માટે આપણને થોડું જણાવો. हाँ जी बताइए. भैया मैं यही कहूँगा कि आजकल जिस तरीके से हमें भोजन की मात्रा बहुत कम मिल रही है और ऑर्गेनिक नहीं मिल रहा है, तो मैं आने वाली जनता और नवयुवक जितने भी हमारे उनसे ये कहूँगा कि भैया जागरूक हो जाओ. और दूसरी ये है कि अपने माँ बाप की सेवा करो. माँ बाप की सेवा करोगे तभी आपको सब कुछ मिलेगा. और आफ्टर पैरालिसिस में 28,000 किलोमीटर चल चुका हूँ, जैसा बता दिया. 4 धाम 12 ज्योतिर्लिंग में कर चुका हूँ. સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત રૂંગટા વિદ્યા ભવનનો વાર્ષિક રમોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલા રૂંગટા વિદ્યા ભવન ખાતે વાર્ષિક રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વાર્ષિક રમોત્સવનું મશાલ પ્રગટાવી પ્રારંભ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ મનમોહક ડબલ્સ ડ્રીલ અને માર્ચ પાસ્ટ રજૂ કર્યા હતા. જ્યારે વિવિધ રમતગમત સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પોર્ટ્સ ડેમાં વિજેતા સ્પર્ધકોને દુષ્યંત પટેલના હસ્તે મેડલ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. ટીચર્સ છે અહીંયા ઉપસ્થિત, રોજ પેપરમાં વાંચો તો શું છે, અને સુસાઇડ કમિટ કર્યું અને આ કમિટ કર્યું. જીવનમાં રમ્યા ના હોય બધું જ જીવનમાં તમે નાસીપાસ થાવ. સ્પોર્ટ્સ ક્યારે પણ નાસીપાસ થવાનું શીખવાડતું નથી. કમિટમેન્ટ શીખવાડે છે કે નહીં હું આ અચીવ કરીશ.
હું ખાલી બોલ્યો એટલું બ્રુસલી યાદ છે? બ્રુસલી કોઈને ખબર છે? બ્રુસલી શું રમતો હતો? બ્રુસલી એક સારો કરાટે નો ખેલાડી હતો. એની એક બુક હતી અને બુકમાં એણે લખ્યું હતું જે મને હંમેશા કાયમ માટે યાદ છે. એને લખ્યું હતું કે એ કરાટે ચેમ્પિયન હતો કે હું એવા પ્લેયરથી ગભરાતો નથી. નેશનલ હાઈવે નંબર 48 ઉપર વડોદરા નજીક લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત બાદ ટ્રકમાં ભરેલા ઓઇલ બેરલમાંથી ઓઇલ લીકેજ થતા થોડા સમય માટે હાઈવે બંધ કરવાની ફરજ પડી હતી. અતિવ્યસ્ત નેશનલ હાઈવે ઉપર અકસ્માતની ઘટના બાદ ઢોળાયેલા ઓઇલના કારણે રસ્તા ઉપર વાહનો સ્લીપ થવાનો ભય ઉભો થયો હતો. નેશનલ હાઈવે ઓથોરિટીએ ટ્રાફિક પોલીસની મદદથી હાઈવે બંધ કરી ઓઇલ ઉપર માટી નંખાવી ઓઇલ સાફ કરાવ્યું હતું. તો બીજી તરફ નજીકમાં આવેલી સ્કૂલ આ દરમિયાન છૂટી જતા પોલીસ કર્મીઓ સલામત બાળકોને રોડ ક્રોસ કરાવી સ્કૂલ વેનમાં બેસાડ્યા હતા. અંકલેશ્વરની વકીલ મંડળની ચૂંટણીમાં એડવોકેટ પીપી સોલંકી પ્રમુખ પદે પુનઃ વિજયી થયા હતા. અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે શુક્રવારના રોજ અંકલેશ્વર વકીલ મંડળની ચૂંટણી યોજાઈ હતી, જેમાં એડવોકેટ પ્રેમચંદ્ર સોલંકી તેમજ એડવોકેટ સમીર વકાણી વચ્ચે પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ હતી. જ્યારે પૂર્વ પ્રમુખ એએસ લાલ તરીકે સેક્રેટરી પદમાં પ્રકાશ બેસનવાલા અને જોઈન્ટ સેક્રેટરી તરીકે જબી ઉલ્લા શેખ, ખજાનચી તરીકે એચસી મહેતા અને 5 કારોબારી સભ્યો બિનહરીફ રહ્યા હતા. ચૂંટણી અધિકારી એડવોકેટ વિનોદ પરમાર અને જોઈન્ટ ચૂંટણી અધિકારી આઈએમ સઈદની દેખરેખ હેઠળ ચૂંટણીની ગાઈડલાઈનના પાલન સાથે માત્ર પ્રમુખ પદ માટે યોજાયેલ ચૂંટણીમાં કુલ 212 મતદારો પૈકી 171 મતદાતાઓએ મતદાન કર્યું હતું, જેની મતગણતરી થતા 107 મત પીપી સોલંકીને મળ્યા હતા, જ્યારે સમીર વકાણીને 57 મત મળ્યા હતા. 25 વર્ષ સુધી અંકલેશ્વર વકીલ મંડળના પ્રમુખ તરીકે પ્રેમચંદભાઈ સોલંકી રહ્યા બાદ તેઓ છેલ્લા 3 વર્ષથી તેમની પેનલમાંથી પોતાની ઓફિસમાં કામ કરતા એડવોકેટ પ્રકાશ બેસનવાલાને ઉભા રાખી જીતાડી રહ્યા હતા. ચાલુ વર્ષે જાતે જ ઉમેદવારી કરતા જ્વલંત વિજય સાથે પુનઃ વકીલ મંડળના પ્રમુખ તરીકે વિજયી થયા હતા. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી દર વર્ષે દરેક બાર એસોસિએશનને ચૂંટણી જાહેર કરવામાં આવે છે અને તે પણ 20 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવે છે. આ વખતે અંકલેશ્વર વકીલ મંડળના પ્રમુખ તરીકે મેં મારી ઉમેદવારી કરેલી, એમાં 102 મતથી હું વિજય થયો છું. સામે પક્ષે સમીર વકાણી, જેની 4 ટર્મથી સતત કાર્યવાર થઈ છે. મારી સાથે જે તમામ હોદ્દેદાર છે, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ખજાનચી અને બાકીના તમામ કારોબારી સભ્ય બધા બિનહરીફ જાહેર થયા છે. માત્ર પ્રમુખનું ઇલેક્શન હતું એમાં વિજય થયો છે. ભરૂચ શહેરના 2 અલગ અલગ વિસ્તારોમાંથી 2 વાહનોની ચોરી કરી વાહન ચોરો ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરની ગણેશ પાર્ક સોસાયટીમાં રહેતા બંડુ વિજય પાટીલે પોતાની બાઇક નંબર GJ16CK 3440 ભરૂચની એબીસી ચોકડી પાસે પાર્ક કરી તેઓ દહેજ ખાતે નોકરી ઉપર ગયા હતા. તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેઓની 20,000ની બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બાઇક ચોરી અંગે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે આવી જ રીતે ભરૂચના જૂના તવરા ગામના છેલ્લા ફળિયામાં દૂધ ડેરીની સામે રહેતા દિવ્યાંગ કિરણ ગોહિલે પોતાની બાઇક નંબર GJ16AG 1047 ભરૂચની ઝાડેશ્વર ચોકડી પાસેની ઉમિયા હોટલની પાછળ પાર્ક કરી હતી. તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી 15,000ની બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બાઇક ચોરી અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે દહેગામ નજીકથી ભંગારના ચોરીના જથ્થા સાથે 4 આરોપીઓની ધરપકડ કરી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ આર.કે. ટોરાણીની ટીમ ખાનગી વાહનમાં ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન દહેગામ બસ સ્ટેન્ડ પાસે એક સફેદ કલરની વાન ગાડી શંકાસ્પદ હાલતમાં જણાતા તેને રોકી ચેક કરતા ગાડીમાંથી ભંગારનો જથ્થો મળી આવ્યો હતો. આ બાબતે વાનમાં સવાર 4 ઇસમોની પોલીસે પૂછપરછ કરતા તેઓએ આ ભંગારની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેઓ પાસેથી ભંગાર, મોબાઈલ અને વાન મળી કુલ ₹66,600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે અલાઉદ્દીન બસીર મલેક, મુબારક હૈદર અલી પટેલ, સલીમ અબ્દુલ્લા પટેલ અને જાવેદ ઝુબેર મામલીની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર.
શિયાળાની સવારે બાળકોને કડકડતી ઠંડીથી રાહત આપવા શાળાઓના સમયમાં ફેરફાર કરાયો. સવારની પાળી 30 મિનિટ મોડી શરૂ થશે. નેત્રંગ ગામના જવાહર બજારમાં 80 લાખના ખર્ચે બનેલ માર્ગ એક જ મહિનામાં બિસ્માર. રસ્તાની કામગીરીમાં મોટા ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ. કોંગી આગેવાન શેરખાન પઠાણ સહિતના વેપારીઓ વિરોધ પ્રદર્શન કરતા અધિકારીઓ દોડતા થયા. ભરૂચ જિલ્લા વકીલ મંડળની ચૂંટણીમાં બે પેનલ વચ્ચે રસાકસી. 79.48% જંગી મતદાન. પ્રમુખ ઉપપ્રમુખ સહિત 11 કમિટી સભ્યો માટે 6.78 વકીલોએ આપ્યો વોટ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.